નમસ્કાર મિત્રો, દિલ સે ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકા ચારણ સમાજ અને મુન્દ્રા શહેર યુવા ચારણ સમાજના ઉપક્રમે આઈ શ્રી સોનલ માનો 101મો જન્મ મહોત્સવના અગલા દિવસે ભવ્ય બાઇક રેલીનો આયોજન કરવામાં આવ્યો હતો। કચ્છ ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં ચારણોની વિશાળ સંખ્યા ધરાવતો મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ ખાતે આઈ શ્રી સોનલ માંનો પ્રથમ મંદિર જે બનાવવામાં આવ્યો છે। એ મંદિરથી ભવ્ય બાઇક રેલીનો મુન્દ્રા તાલુકા ચારણ સમાજ અને મુન્દ્રા શહેર યુવા ચારણ સમાજના આયોજન હેઠળ ભવ્ય બાઇક રેલીનો આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બાઇક રેલી અને ફોરવ્હીલ વગેરે જોડાયા હતા। મુન્દ્રા તાલુકા ચારણ સમાજના સેવાભાવિક પ્રમુખ વિરમભાઈ સાખરા અને મુન્દ્રા તાલુકા યુવા ચારણ સમાજના પ્રમુખ અને યુવા સેવાભાવી કમલેશભાઈ દેવરાજભાઈ ગઢવીની આગેવાની હેઠળ એક કાબિલેદાર બાઇક રેલી વગેરેનો આયોજન કરવામાં આવ્યો હતો। સવારના ભાગે ઝરપરા આઈ શ્રી સોનલ માના મંદિરથી માના આશીર્વાદ મેળવીને આ બાઇક રેલીને મુન્દ્રા તાલુકો ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ સાખરા, ઝરપરા ચારણ સમાજના પ્રમુખ દેસરભાઈ રામાણી, મુન્દ્રા શહેર યુવા ચારણ સમાજ પ્રમુખ કમલેશભાઈ ગઢવી, આદિપુર ચારણ સમાજના પ્રમુખ સ્વરાજભાઈ ગઢવી, ભોજરાજભાઈ ગઢવી, ઝરપરાના સ્વાભાવિક આગેવાન આશપનભાઈ ગાગિયા, ઝરપરાના ઉદ્યોગપતિ વાલજીભાઈ લાખાણી, મુન્દ્રા ચારણ સમાજ આગેવાન મુરજીભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ દેવરાજ ગઢવી, વવાર સરપંચ બાબુભાઈ ગઢવી વગેરે આગેવાનો આ રેલીને સ્ટાર આપીને પ્રસ્થાન કરાવ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા તાલુકા ચારણ સમાજનો જ્યારે પણ ધાર્મિક કાર્યક્રમ વગેરે હોય છે, ત્યારે યુવા ટીમના આગેવાનોની કાબિલેદાર કામગીરી રહેતી હોય છે, ત્યારે સમાજ પણ આ બાબતે નોંધ લઈને અભિનંદન પાઠવતો હોય છે। તેમ જ કામ આજે સોનલ બીજના પૂર્વ દિવસે કરી બતાવ્યો છે। મુન્દ્રા તાલુકા ચારણ સમાજ અને શહેર યુવા ચારણ સમાજની આ પહેલને અનેક સમાજે પણ એમાંથી શીખ લીધી હોય તેવું કાબિલેદાર કામગીરી આજે રંગ લાવી હતી। મોટી સંખ્યામાં લોકો બાઇક વગેરે જોડાવીને આઈ શ્રી સોનલ માનો જન્મદિવસે જાણે સાક્ષાત જોગમાયા હાજર હોય તેવો માહોલ આજે જોવા મળ્યો હતો। ઝરપરાથી બાઇક રેલી નીકળી હતી ત્યારે લોકો માટે એક ક્ષણનો કેન્દ્ર બની હતી। પ્રથમવાર આ બાઇક રહેલી વગેરેનો આયોજન કરવામાં આવતા સફળતાપૂર્વક આયોજનને પાર કરવામાં મુન્દ્રા તાલુકાની યુવા ટીમ અને તાલુકાની ટીમ સુંદર કામગીરી રહી હતી, જેના કારણે સંદર્ભે લોકો પણ આ કામગીરી અને બિરદાવી હતી। લાંબા સમય બાદ આ બાઇક રેલી નીકળતા ચારણો યુવાનો પોતાના અસલ ડ્રેસ વગેરેમાં જોવા મળતા જાણે આઈ જોગમાયા ગરબા રમતી હોય તેવા માહોલ ખડો થયો હતો। ગરબે રમતા રમતા આ બાઇક રેલી ભારે રમઝટ સાથે આગળ વધી રહી હતી ત્યારે લોકો પણ બે ઘડી થંભી ગયા હતા, કારણ કે ચારણ જગદંબાનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે માત્ર મુન્દ્રા તાલુકો નહીં પરંતુ કચ્છ ગુજરાત દેશ વિદેશમાં આઈ માનો જન્મદિવસની આધારે આલમ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરતો હોય છે। ત્યારે ચારણોનો મુખ્ય ગામ ઝરપરા ગામથી આ બાઇક રેલી વગેરેનો આયોજન કરવામાં સમાજના આગેવાનો યુવાનો વગેરે જોડાયા હતા। મુન્દ્રા તાલુકા ચારણ સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ સર્વેને સોનલ માનો જન્મ દિવસની શુભકામના પાઠવી હતી। મુન્દ્રા શહેર યુવા ચારણ સમાજના પ્રમુખ અને જાણીતા દાતાર કમલેશભાઈ દેવરાજે આઈ શ્રી સોનલ માના આજે પવિત્ર દિવસ એટલે કે સોનલ માનો જન્મ મહોત્સવની સર્વે માહી ભક્તોને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આઈ શ્રી સોનલ માનો જ્યાં પ્રથમ કચ્છમાં મંદિર બનેલો છે તેવા ઝરપરા ગામથી આ બાઇક રેલીનો આયોજન કરવામાં આવ્યો હતો। તેમાં માંગ ભગવતીની કૃપાથી સફળતાપૂર્વક ચારણોના ભાઈઓ જોડાયા હતા। તે બદલ સર્વેનો આભાર માની અને સર્વેને સોનલ બીજની શુભકામના પાઠવી હતી। જ્યારે હર હંમેશનો સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવનાર અને મહાપ્રસાદના દાતાર દેવરાજભાઈ ગઢવીએ આઈ માને સપના આજે પરિપૂર્ણ થઈ રહ્યા છે। આઈમાં જે ચારણ માટે કરી ગયા છે એને અન્ય સુરો આજે ચારણો આગળ વધી રહ્યા છે, એનાથી વિશ્વ આનંદ બીજું શું હોઈ શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને સર્વેને માન જન્મદિવસ અને સોનલ બીજની શુભકામના પાઠવી હતી। અનેક આગેવાનો પણ શુભકામના વગેરે પાઠવીને આઈ માના આદેશનો પાલન કરવા સમાજને અપીલ કરી હતી। શરૂ કરીને મુન્દ્રા સોનલ ગામ ખાતે મુન્દ્રા
અઢારે વર્ણ ધર્મ માને બધા માને આવતીકાલે પણ માંડવી આદિપુર ઉત્કળ જરપરા બધા ગામનો પ્રોગ્રામ છે. તો તમારા માધ્યમથી એ પણ અમે આમંત્રણ આપીએ તમામ પ્રોગ્રામ મને પ્રસાદી લેવા માટે બધા દેવરાજ સમાજ આજે આગલા દિવસે ભવ્ય બાઇક રેલી આયોજન કરવામાં આવ્યું. સમસ્ત મુંદ્રા ચારણ સમાજ આયોજિત બાઇક રેલીમાં જરપરાથી કરી અને આદિપુર સુધીના ચારણો બધા જોડાયા અને તે ઉપરાંત પણ અહીંયા મુંદ્રા ચારણ સમાજના આ સોનલના ભાઈ ભક્તો આ સમાજના પણ સાથે રહ્યા અને સૌએ બહુ આનંદથી ધામધૂમથી જરપરાથી રેલી કાઢી અને સૌએ માતાજીનો પ્રસાદ લીધો અને સૌ ચારણ બંધુઓને કાલે પ્રાગટ્ય પર્વની માંડવીમાં હકીકત ચારણ સમાજની સોનલ બીચ 101નું પર્વ એનું હાર્દિક આમંત્રણ આપ્યું અને સૌ ચારણોને ત્યાં પધારવા વિનંતી અને સૌને સોનલ બીચની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ સોનલના પ્રાગટ્ય પર્વ સોનલ બીચ 101 પ્રાગટ્ય પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજ રોજ મુંદ્રા ચારણ સમાજ દ્વારા સોનલ માતાજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે 31/12/2024ના દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે. જેમાં ફક્ત મુંદ્રા તાલુકા જ નહીં પણ સમગ્ર કચ્છમાંથી માઈ ભક્તો પધાર્યા હતા અને ખાલી ચારણ સમાજ જ નહીં પણ અનેક વર્ણ બધા 18 વર્ણ આ શોભાયાત્રામાં ભાગ લઈ અને આ શોભાયાત્રાનું શોભા વધારે એ બદલ કે સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવતીકાલે એટલે કે તારીખ 1/1/2025ના દિવસે સોનલ બીચ માંડવી મધ્યે જે આપણો ચારણ સમાજનું મહાઅધિવેશન હોય છે ત્યાં સોનલ બીચના દાતા શ્રી દેવરાજભાઈ કુટુંબભાઈ ગઢવી છે તો એમના તરફથી અને અખિલ કચ્છ ચારણ સમાજ તેમજ સોનલ બીચ સમિતિ વતીથી સર્વે સમાજને દેશબંધુઓને ભાઈ ભક્તોને અત્રેથી ત્યાં પધારવા અને પ્રસાદ ગ્રહણ કરવા આપ સૌને આહવાન કરીએ છીએ. સાથે સાથે ફરી એકવાર સમગ્ર દેશવાસીઓને મા સોનલના પ્રાગટ્ય પર્વ સોનલ બીચની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. નાયક વિરમ ગઢવી મુંદ્રા તાલુકા ચારણ સમાજ મુખૈયા અને શિક્ષણ સમિતિ કચ્છ સાથે જોડાણા ઈશ્વરભાઈ અસાઈ સોનલ બીચ સજે કચ્છના પ્રમુખ સાથે જોડાઈ લોકસાહિત્ય વિકાર કચ્છના વડીલ તરીકે હાલ બાપू એ સાથે મળે આજે કાર્યक्रम में असी आई माँ सोनल माँ जन्मोत्सव निमित्ते 101 वारे पूरो थया एनी शोभा यात्रा कढ्यावासी અને એ શોભાયાત્રા ને સજે કચ્છના આપણે ચારણ બંધુ જોડાણા અને એ જોડાણ તે પૂછ્યા જરપરાથી એ શોભાયાત્રા કઢાઈ એનું કારણ પણ એવું કે સજે સોનલમાં પૂછ્યા પ્રથમ મંદિર જરપરા બન્યો અને જરપરા કે ચારણે જો સજે ભારતમાં વડો મોટો ગામ આવ્યો એમ ગામ સાથે જોડાય અને આ રીતે રેલી કઢાઈ અને એ રેલી મેં બપોરે પ્રસાદ દેવરાજભાઈ તરફથી અને મેં કે प्रसाद गिरे जो 1500 माड़े जो प्रसाद पड़े देवराज भाई तरफ जिले में आयो आगे के कार्यक्रम में काल असांजे मडई तालुके में मेरे समाज भेरो थींदो अने आम असी जे भीमसी बाबा जो सम्मान कार्यक्रम है एला करने असी अगले डी शोभा यात्रा कढाई अने इन शोभा यात्रा में घणी जो साथ सहकार वठी जो असांखे मिलियो है अने बहुत सारी यात्रा थी. पहलो आज नाम ने परिचय दी સર્વકચ્છ તથા ગુજરાતમાં વસતા ચારણ બંધુઓ તેમજ ચારણેતર જેટલા આયમાને માને છે આ આપણી 101મી શ્રી સોનલમાની જન્મજયંતિ છે. ખાલી કચ્છ નહીં આખા ભારત વર્ષમાં જગ્યાએ આ ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે આજે અહીંયા મુંદ્રા ચારણ સમાજ દ્વારા આજે આયોજિત જે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ મુંદ્રા મુકામે હમણાં આ માતાજીનું જે મંદિર બન્યું એના પછીનું આ પ્રથમ વર્ષ છે. એટલે મુંદ્રા ચારણ સમાજ એવું નક્કી કરેલું કે ભાઈ આપણે જે કચ્છની મુખ્ય સોનલ બીચનો ઉત્સવ માંડવી મધ્યે થાય છે એટલે મુંદ્રા ચારણ સમાજના જેટલા ચારણ બંધુઓ છે એ માંડવી જોડાય એટલા માટે માની બીજની આગલા દિવસે આ પ્રોગ્રામ રાખ્યો છે. અને અહીંયા પણ આખા કચ્છમાંથી સર્વ ચારણ બંધુઓ જોડાયેલા છે આ ભવ્ય રેલીમાં. અને એના માટે હું અહીંયાની જે ટીમ છે મંદિર સાથે જોડાયેલા ભાઈ શ્રી વિરમભાઈ જે આપણા